તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરતા હતા યુનિટ નંબર 4 કોરિલેશન એન્ડ રિગ્રેશન. કોરિલેશન અને રિગ્રેશનની અંદર આપણે રિગ્રેશન કન્સેપ્ટને ડિટેલથી જોતા હતા. રિગ્રેશનની અંદર બે પ્રકારના કેલ્ક્યુલેશન છે, એક રિગ્રેશન લાઇન અને એક રિગ્રેશન ઇક્વેશન્સ. તો રિગ્રેશન લાઇનના બે પ્રકાર આપણે જોઈએ, રિગ્રેશન લાઇન y on x and regression line x on y. So regression line y on x is given by y minus y bar equal to byx into x minus x bar, where byx is called regression coefficient of regression line y on x. Byx is obtained by using the formula covariance between x and y divided by standard deviation in x whole square. Covariance is represented by the formula summation xi minus x bar into yi minus y bar upon n. N indicates the total number of observations. Similar way, the sigma x whole square is given by summation xi minus x bar whole square upon n. Similar way, we can also find out the equation of regression line x on y. In this given equation, just replaced y by x, we get the regression line x on y. So that is type B, regression line x on y. એના પછી આપણે એની પ્રોપર્ટી જોઈતી રિગ્રેશન કોએફિશિયન્ટની byx અને bxy અને કહેવાય રિગ્રેશન કોએફિશિયન્ટ, એની પ્રોપર્ટી આપણે જોઈતી. First we see that the relation between correlation coefficient and regression coefficient is given by the correlation coefficient are equal to under root of byx into bxy. It means that the correlation coefficient is a geometric mean of correlation coefficients. Yes, correlation coefficient is a geometric mean of regression coefficients. Clear? Yes. આજે આપણે એને રિલેટેડ એક્ઝામ્પલ્સ જોવાના છે. નાઉ અહીંયા સુધી આપણે પ્રીવિયસ લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા. ડન. આજે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1 ની અંદર જુઓ, યસ જાનવી સર, અસાઇનમેન્ટમાં આગળના બે એક્ઝામ્પલ કરવાના છે, તમે ન્યૂ મોકલ્યું એમાં કરો છે. ઓકે, કોઈ પણ 5 લખવાના હતા, તમારી પાસે પીપીટી છે જ. દેન કોઈ પણ 5 એક્ઝામ્પલ લખવાના, તમારી પાસે પીપીટી છે જ. યસ જાનવી, ગોટ ઇટ? યસ, એટલે મેં તમને ક્રોપ કરીને એટલા માટે મોકલ્યા છે કે એમાં છે ને ઓલું સબમિટનું બટન નહોતું આવતું નહીંતર. ડન. યસ, તમે એક્ઝામ્પલની જે ઇન્સ્ટ્રક્શન છે એ પીપીટીમાંથી જોજો અને પછી સબમિટ કરીને જે અસાઇનમેન્ટ 2 છે ને ત્યાં તમારે સબમિશન કરવાનું. ડન. એટલા માટે જસ્ટ સબમિટ થઈ શકે ને એટલા માટે મેં મૂક્યા છે. ડન. યસ યસ. ચાલો, તો અહીંયા એક્ઝામ્પલ નંબર 1 આપ્યા છે આપણને. એક્ઝામ્પલ નંબર 1, the score of 12 students in their mathematics and statistics classes are. મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સનો એક સ્કોર આપને આપેલો છે. ફાઇન્ડ ધ રિગ્રેશન લાઇન y on x. તો આને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે એક રિગ્રેશન લાઇન મેળવવી છે, જેમાં x છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને y છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. y on x નો મતલબ એવો થાય કે x છે ઇન્ડિપેન્ડન્ટ ને y છે ડિપેન્ડન્ટ. ડન. અને x on y નો મતલબ એવો થાય કે y ઇન્ડિપેન્ડન્ટ ને x છે ડિપેન્ડન્ટ. તો આપણે રિગ્રેશન લાઇન જોઈએ છે y on x. તો y on x રિગ્રેશન લાઇનની ફોર્મ્યુલા શું હતી? y on x રિગ્રેશન લાઇન
ફોર્મ્યુલા ઇઝ વાય માઇનસ વાય બાર. વાય ઓન એક્સ છે તો શરૂ ક્યાંથી થશે? વાય થી, સ્ટાર્ટિંગ ફ્રોમ વાય. સો દેટ ઇઝ વાય માઇનસ વાય બાર, વાય માઇનસ વાય બાર, which is equal to, પેલા આપણે લખી નાખશું x minus x bar, x minus x bar. ડન. ઇન્ટુ, હવે જુઓ y on x છે તો રિગ્રેશન કોએફિશિયન્ટ શું આવશે? તો કે byx. y on x એટલે byx. ક્લિયર? હવે આમાં જે વસ્તુ ખૂટે ઇક્વેશનમાં એ આપણે ટેબલ દ્વારા મેળવીશું. નંબર 1, પહેલા આપણે જોઈએ હાઉ ટુ ઓબ્ટેન byx. મારી સાથે તમે એક્ઝામ્પલ ગણતા જજો. byx ની ફોર્મ્યુલા શું થશે? byx ની ફોર્મ્યુલા, યસ, કોવેરિયન્સ બિટવીન x and y, covariance between x and y divided by standard deviation of x whole square, divided by standard deviation of x whole square. byx એટલે કે રિગ્રેશન કોએફિશિયન્ટ y on x મેળવવા માટે આપણે બે વસ્તુની જરૂર પડે, એક કોવેરિયન્સ અને બીજું સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇન x હોલ સ્ક્વેર. તો પહેલા આપણે કોવેરિયન્સ મેળવીશું. સો હાઉ ટુ ઓબ્ટેન કોવેરિયન્સ? Covariance between x and y is obtained by using the formula summation x minus x bar, means xi minus x bar whole square into yi minus y bar whole square into yi minus y bar whole square. Minus y bar upon n. xi minus x bar into yi minus y bar upon n. Next, how to obtain standard deviation in x whole square is given by summation xi minus x bar whole square, summation xi minus x bar whole square upon n. ક્લિયર? અને આ ફોર્મ્યુલા માટે આપણે હજી બે વસ્તુ જોશે, એક x બાર ને બીજું y બાર, x બાર and y. આટલી વસ્તુ આપણે જોઈએ. ડન. જે વસ્તુ ખૂટે છે એ વસ્તુ આપણે ટેબલ ઉપરથી મેળવી લેશું. તો ટેબલ આ રીતે બનશે. ફર્સ્ટ કોલમ બનશે x, નેક્સ્ટ કોલમ ઇઝ y. x અને y ડેટા આપણે રકમની અંદર આપેલો છે. પછી આપણે જોઈએ છીએ xi માઇનસ x બાર અને yi માઇનસ y બાર કોવેરિયન્સ મેળવવા માટે. એટલે આપણે લખીશું xi માઇનસ x બાર, થર્ડ કોલમ. ફોર્થ કોલમ ઇઝ yi minus y bar. Fourth column is yi minus y bar. પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન મેળવવા માટે આપણે xi minus x bar નો સ્ક્વેર જોશે, તો એની અલગથી એક કોલમ કરી દઈએ. xi minus x bar હોલ સ્ક્વેર. કોવેરિયન્સ મેળવવા માટે ફરી પાછું xi minus x bar અને yi minus y bar નું મલ્ટિપ્લિકેશન જોઈએ. સો દેટ ઇઝ xi minus x bar into yi minus y bar into yi minus y bar. આટલું કમ્પ્લીટ. ડન. આટલી વસ્તુ આપણી પાસે અવેલેબલ હોય તો એને આપણે ફોર્મ્યુલામાં મૂકી દેવાની અને આપણને byx નો આન્સર મળશે. પછી byx નો આન્સર આપણે અહીં સબસ્ટિટ્યુટ કરી દઈશું એટલે આપણને એક લાઈન મળશે. હવે ખાસ યાદ રાખજો, આપણે રિગ્રેશન લાઈન જોઈએ છે y on x, એટલે આપણે સબ્જેક્ટ બનાવવાનો y. ડન. સબ્જેક્ટ કોને બનાવવાનો? y ને. જો હું તમને એમ કહું કે x on y, તો સબ્જેક્ટ આપણે x ને બનાવીશું. ક્લિયર? યસ. ચાલો હવે કેલ્ક્યુલેશન કરો. આ ટેબલ બનાવી નાખો પહેલા. હવે જો આ ટેબલ માટે પહેલી જરૂર પડે મારે x બાર અને y બારની. ચાલો, શું થશે? x બાર ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા છે? તો કે 12 સ્ટુડન્ટનો સ્કોર આપેલો છે. ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે આપણી પાસે 12, એટલે n ઇક્વલ ટુ 12 આપેલા છે રકમમાં. n ઇક્વલ ટુ 12 આપને ઓલરેડી આપેલા છે. ચાલો, x બાર શું થશે અને y બાર શું થશે? કેલ્ક્યુલેટ ઇટ ફર્સ્ટ. વેરી ગુડ વાસુદેવ, વેરી ગુડ. ચાલો, x બાર અને y બાર નો છોકરા આન્સર આપો ફટાફટ.
યસ અભિષેક ડન ડન. તેજસ્વીની વેરી ગુડ બેટા વેરી ગુડ. દીપ યસ. જાનવી યસ ડન ડન વેરી ગુડ. 6 and 5 x bar equal to 6 and y bar equal to 5. ડન. યસ હવે આ ટેબલમાં ડેટા ફિલઅપ કરો. ચાલો ટેબલમાં ડેટા ફિલઅપ કરો. જેના સમેશનની જરૂરિયાત છે એ ટેબલ ઉપરથી મેળવી લો અને આ ફોર્મ્યુલાની અંદર મૂકી દો. આન્સર મેં અહીં આપેલો છે જુઓ y ઇક્વલ ટુ 0.99x માઇનસ 0.94 આ આન્સર આવશે. y on x રિગ્રેશન લાઈન y on x નો આન્સર આવશે. ચાલો સ્ટાર્ટ કરો. તમે આને y માઇનસ y બારના ફોર્મમાં લખો તોય ચાલે, ડઝન્ટ મેટર. ડન. પણ આપણે સૂત્ર y on x કીધું હોય ને એટલે ફોર્મ્યુલા મૂકતી વખતે ધ્યાન રાખવાનું કે y થી શરૂઆત થાય. y on x છે એટલે જો x1y હોય તો સ્ટાર્ટિંગ ફ્રોમ x, ફોર્મ્યુલા સ્ટાર્ટિંગ વિથ x. બસ આટલી વસ્તુ ધ્યાન રાખવાની. ચાલો હવે અહીંથી એક્ઝામ્પલ તમારે ગણવાનું સ્ટાર્ટ કરો. ચાલો આ આન્સર આવે છે વેરીફાઈ કરો. નિરાતે ગણજો, ઉતાવળ નથી હો, શાંતિ. ઓકે, જોઈને કેલ્ક્યુલેશન તમને બતાવી દઉં. આટલી વસ્તુ આપણે મેળવવાની છે આ એનું ટેબલ. ચાલો રેડી છોકરાઓ, ટેબલ જુઓ જી, ટેબલ બરાબર છે. યસ યસ ડન ડન. યસ ઉત્તમ ડન. ઓકે દીપ ડન ડન વેરી ગુડ. નિરાલી યસ. છોકરાઓ રેડી? ટેબલ બની ગયું બેટા, બધાને ટેબલ બની ગયું. હવે આપણે આ સમેશનની રિક્વાયરમેન્ટ છે, કોવેરિયન્સ મેળવવા માટે આ સમેશન જોશે. xi માઇનસ એક્સ બાર અને yi માઇનસ વાય બાર વાળું એનો આન્સર છે 71. ડન.
અને પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન મેળવવા માટે xi માઇનસ x બાર હોલ સ્ક્વેર એનું સમેશન જોશે. એ છે 72. x બાર અને y બાર કોવેરિયન્સ નો આન્સર આવશે 5.92. કોવેરિયન્સ ઇઝ 5.92. યસ નિરાલી, યસ, વેરી ગુડ બેટા, વેરી ગુડ. પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇન x હોલ સ્ક્વેર એનો આન્સર આવશે 6. ડન, યસ નિરાલી, વેરી ગુડ બેટા. પછી byx કોવેરિયન્સ ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇન x હોલ સ્ક્વેર એનો આન્સર આવશે 0.99. યસ યસ, વેરી ગુડ બેટા, વેરી ગુડ. આ byx ની કિંમત આપણે મૂકી દઈશું આ ઇક્વેશનમાં. y માઇનસ y બાર ઇક્વલ ટુ byx ઇન્ટુ x માઇનસ x બાર. x બાર y બાર અને byx ની વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરો એટલે તમને આન્સર મળી જશે. byx ની વેલ્યુ મૂકી દો, x બાર અને y બાર ની વેલ્યુ મૂકી દો. યસ, વેરી સિમ્પલ એક્ઝામ્પલ. So y bar equal to 5, byx equal to 0.99, x minus x bar equal to 6. હવે આ બ્રેકેટ ઓપન કરી એટલે y minus 5 equal to 0.99x minus 0.99 into 6. So y minus 5 equal to 0.99x minus આમનું multiplication થશે 5.94. So minus 5 is going to the outside, that becomes plus. So 0.99x minus 5.94 plus 5 is nothing but 0.99x minus 0.94. 0.99x minus 0.94 is the required equation of regression line y on x. Done? Yes. તો આ રીતે આપણે રિગ્રેશન ઇક્વેશન મેળવવાનું. હવે જુઓ, ઘણી વખત આપણે ઇન્સ્ટ્રક્શન આ રીતે પણ આપેલી હોય. ચાલો એક્ઝામ્પલ ક્લિયર છોકરાઓ? બધાના એક્ઝામ્પલ ક્લિયર? વેરી સિમ્પલ. ખાલી ફોર્મ્યુલા તમને યાદ હોય પછી ફોર્મ્યુલામાં જેની રિક્વાયરમેન્ટ છે એ ડેટા આપણે મેળવી લેવાનો ટેબલ ઉપરથી. યસ યસ વાસુદેવ, તેજસ્વીની, દીપ. ડન ડન, વેરી ગુડ બેટા, વેરી ગુડ. હવે જુઓ, જરાક ટ્વિસ્ટ કરેલી રકમ જોઈએ. For the following observations, find regression coefficient byx and bxy and find the correlation coefficient between x and y. જો શું કીધું આપણને કે જે નીચે જે ઓબ્ઝર્વેશન આપેલા છે એ ઉપરથી પહેલા શું મેળવવાનું? તો કે રિગ્રેશન કોએફિશિયન્ટ byx અને bxy. આ બે વસ્તુ તમારે મેળવવાની, byx અને bxy. ચાલો, byx ની ફોર્મ્યુલા શું થશે? byx આપણે હમણાં જ જોઈ ગયા. byx equal to covariance between x and y, covariance between x and y divided by standard deviation in x whole square, divided by standard deviation in x whole square. Next we want to obtain bxy. ચાલો bxy ની ફોર્મ્યુલા છોકરાઓ, bxy. Yes, covariance between x and y divided by શું આવશે? Covariance between x and y divided by અહીં જે લાસ્ટમાં હોય એના સ્ટાન્ડર્ડ ડેવિએશનનો સ્ક્વેર. યસ, વેરી ગુડ નિરાલી, વેરી ગુડ બેટા. લાસ્ટમાં x છે તો અહીં x નો સ્ક્વેર, અહીંયા લાસ્ટમાં bxy પાસે y છે તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇન y હોલ સ્ક્વેર. હવે આ બંને વસ્તુ મેળવવા માટે રિગ્રેશન કોએફિશિયન્ટ્સ byx અને bxy આ બંને મેળવવા માટે આપણે ત્રણ વસ્તુની જરૂર પડે. એક કોવેરિયન્સ, બીજું સિગ્મા x અને સિગ્મા y. So how to obtain covariance? Covariance between x and y, which is equal to summation xi minus x bar whole square, summation xi minus x bar whole square.
sorry, summation xi minus x bar into yi minus y bar into yi minus y bar divided by n and similarly standard deviation in x whole square, which is equal to summation xi minus x bar whole square psi minus x bar whole square divided by n. Now standard deviation in y whole square is given by summation yi minus y bar whole square divided by n. yi minus y bar whole square divided by n. Clear? તો આ ત્રણ વસ્તુ આપણી પાસે અવેલેબલ હોય તો મને આ bxy અને byx બંને વસ્તુ મળી જાય. ડન. પછી આપણે કીધું છે એન્ડ ફાઇન્ડ ધ કોરિલેશન કોએફિશિયન્ટ બિટવીન x એન્ડ y. x અને y વચ્ચેનો કોરિલેશન કોએફિશિયન્ટ એટલે કે સ્મોલ r આપણે મેળવવો છે. જો અહીંયા રેન્ક શબ્દનો ઉપયોગ નથી કર્યો એટલે આપણે યસ કેપિટલ R નથી મેળવવાનું, ખાલી કોરિલેશન કોએફિશિયન્ટ કીધા એટલે વી નીડ ઓનલી સ્મોલ r. અને સ્મોલ r મેળવવું હોય તો સ્મોલ r ની ફરી પાછી કેલ્ક્યુલેશન કરવા ના બેસે. ડન. યસ, કેલ્ક્યુલેશનની મદદથી એ તમને મળી જાય, ડોન્ટ વરી. પણ ફરી પાછું ટેબલ બનાવવા ના બેસાય. શું કરી નાખાય સીધું? યસ, આપણે પ્રોપર્ટી ભણ્યા રિગ્રેશન કોએફિશિયન્ટ એના પ્રમાણે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ byx ઇન્ટુ bxy. આની મદદથી તમને શું મળી જાય? સીધું સ્મોલ r. ડન. તો પહેલા આપણે આ મેળવીશું byx, પછી bxy, આ બંને મળી જાય પછી મેળવીશું નંબર 3 સ્મોલ r. હવે આ ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવા માટે આપણી પાસે ડેટા આપણને x અને y ના ફોર્મમાં આપેલો છે, એક ઓર્ડર પેર આપેલી છે. ફર્સ્ટ કોર્ડિનેટ ને આપણે નામ આપશું દરેકમાં x, સેકન્ડ કોર્ડિનેટ ને નામ આપશું દરેકમાં y કોર્ડિનેટ, એટલે કે y ડેટા x અને y. જે રિક્વાયરમેન્ટ છે બધી જ વસ્તુ આપણે ટેબલમાં લખી લઈશું. x અને y જુઓ, x છે પેલા 4, x કોર્ડિનેટ લખી લો બધા ડેટાનો 4, પછી આવશે 2, next one is 4 2 3 4 2 4 2 3 4 2 4 and 2. Similarly for y માટે શું થશે? 2 3 2 4 and 4. આ y ડેટા થઈ ગયો, x સિરીઝનો ડેટા અને y સિરીઝનો ડેટા. પછી આપણી રિક્વાયરમેન્ટ છે xi માઇનસ x બાર. અહીં લખીશું નેક્સ્ટ કોલમ xi માઇનસ x બાર. પછી રિક્વાયરમેન્ટ છે yi માઇનસ y બાર. સો નેક્સ્ટ કોલમ ઇઝ yi માઇનસ y બાર. પછી બંનેના સ્ક્વેર આપણે જોઈએ છે, xi માઇનસ x બાર હોલ સ્ક્વેર અને yi માઇનસ y બાર હોલ સ્ક્વેર. કેમ કે આપણે y નું પણ સ્ટાન્ડર્ડ ડેવિએશન મેળવવાનું છે. yi માઇનસ y બાર હોલ સ્ક્વેર, yi માઇનસ y બાર હોલ સ્ક્વેર. અને છેલ્લે કોવેરિયન્સ મેળવવા માટે xi માઇનસ x બાર અને yi માઇનસ y બારનું મલ્ટિપ્લિકેશન જોશે. સો દેટ ઇઝ xi માઇનસ x બાર ઇન્ટુ yi માઇનસ y બાર. આટલી કોલમ બનશે yi માઇનસ y બાર. ડન. યસ, ચાલો કરો કાર્યક્રમ ચાલુ. વેરી ગુડ નિરાલી. નિરાલીએ x બાર ને y બાર ફાઇન્ડ કરીને આપી દીધા. વેરી ગુડ બેટા, રાઈટ આન્સર. છોકરાઓ સમજાણું બેટા શું કરવાનું, એક્ઝામ્પલમાં શું કરવાનું ખ્યાલ આવી ગયો? યસ યસ, ડન. અભિષેક, મારો દીકરો ફરીથી ગણતો બેટા. વેરી ગુડ વાસુદેવ, ઉત્તમ. ઉત્તમે આન્સર આપી દીધો. વેરી ગુડ ઉત્તમ, વેરી ગુડ.
Yes, Kunal, done. Abhishek, done, done. નિરાલી બેન, નિરાલી, બેટા x બાર y બાર ચેક કરો. ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન n કેટલા થશે? 1 2 3 4 5. n ઇક્વલ ટુ 5 છે. યસ, વેરી ગુડ ઉત્તમ, વેરી ગુડ. યસ નિરાલી, ડન. ઉત્તમ, વેરી ગુડ બેટા. કુણાલ, વેરી ગુડ. છોકરાઓ ગણો હાલો, વેરી સિમ્પલ હો, આવડી જાય એવું એક્ઝામ્પલ, એકદમ ઇઝી. યસ યસ, ડન. રાઈટ આન્સર નિરાલી. ક્યાં ગયું તેજસ્વીની? બેટા થઈ ગયું. વાસુદેવ, સપના. છોકરાઓ તમારે યાર એક્ટિવ રહેવાનું, આ રીતે તમે હુઈ જાવ ક્યાં થયેલા ભેગું થાય. હાલો મારો દીકરો ફટાફટ. પૂર્ણા, શ્વેતા, ક્યાં ખોવાઈ ગયા બધા? આમાં 3-4 વ્યક્તિઓ જ આન્સર આપે છો. હાલો હાલો મારો દીકરો જાગો, ગણવાનું છે. આળસ કરો તો ક્યાંથી હાલે યાર, મેથ્સના માણસને આળસ જ ના હોય. હાલો ભક્તિ, હાલો હું અનમ્યુટ કરું છું એક એક ને. હવે ચાલો સપનાબેન બોલો પેલા, અનમ્યુટ. સપનાબેન, રોલ નંબર 3. સપનાબેન, હાલો. સપના, રોલ નંબર 3. ચાલો 3 એબસન્ટ. યસ, આન્સર આવ્યો. સપનાબેન થઈ ગયું બેટા? ક્યાં સુધી પહોંચ્યા તમે? છોકરાઓ ગણવાનું બેટા મારી યારે, હું ગણું તમને શું વાંધો છે? હું માઉસથી લખું છું અને તમારી સાથે એક્ઝામ્પલ ગણું, તમારે પેનથી લખું, તમને શું વાંધો છે ભાઈ? હાલો મારો દીકરો, આળસ કરો તો ક્યાંથી હાલે. સપનાબેન ક્યાં પહોંચ્યા બેટા? થઈ ગયું? યસ બંસી, રાઈટ આન્સર બેટા. જાનવીબેન, રોલ નંબર 4. જાનવીબેન, ડન. ઓકે ઓકે, ડન. ખાલી આન્સર આપતા જાઓ, મને ખબર પડે કે તમારે થાય છે કે નહીં. ના સમજાય ને પૂછતા જાઓ. આ તો વન વે કમ્યુનિકેશન થાય, 3-4 વ્યક્તિઓ જવાબ આપે ને હું અહીંથી બોલતો જાઉં. એવું ના હાલે છોકરાઓ, તમારે કેવું તો પડે ને બેટા મને. યસ, કેલ્ક્યુલેટર, પેન અને નોટબુક, આટલી વસ્તુ સાથે લઈને જ બેસવાનું છે દરેક લેક્ચરમાં. અભિષેક શું થયું બેટા? અભિષેક, રોલ નંબર 6. અભિષેક થઈ ગયું દીકરા? હાલો મારો દીકરો, યાર આમ થોડું હાલે બેટા. ઘણો ફટાફટ. BXY કરું છું. ઓકે કરો, ચાલો. કુનાલ, રાઈટ આન્સર બેટા. યસ કુનાલ, રાઈટ આન્સર. ડન ડન, વેરી ગુડ. મેથ્સના છોકરા ઢીલા પડે એ મને ના ગમે યાર. હા, આપણે તો સરસ મજાનું કામ કરવાનું, તમે આળસુ થાવ તો કેને કહેવા જવું આપણે. પૂર્ણા, પૂર્ણા ક્યાં ગયા? પૂર્ણાબેન, રોલ નંબર 8. શું થયું બેટા, ક્યાં પહોંચ્યા તમે? આર ઇક્વલ ટુ, વેરી ગુડ પૂર્ણા, વેરી ગુડ, વેરી ગુડ. ડન ડન. ચાલો દીપ, દીપ આન્સર આપે છે. ભૂમિબેન, ભૂમિ. યસ કુનાલ, રાઈટ આન્સર બેટા. યસ, વેરી ગુડ. ભૂમિ, રોલ નંબર 10. ભૂમિ, ભૂમિબેન બેટા ક્યાં પહોંચ્યા આપણે? ભૂમિબેન કરો છો દીકરા એક્ઝામ્પલ? યસ યસ. શ્વેતા, યસ શ્વેતા, વેરી ગુડ બેટા. 1/4. પણ શું 1/4 શ્વેતા, શું 1/4 આવે બેટા? આર.
તો BYX અને BXY શું આવે શ્વેતાબેન? BYX અને BXY શું આવે બેટા? BYX અને BXY શું આવે? યસ આવૃત્તિ નિરાલી વેરી ગુડ બેટા. શ્વેતા તે જવાબ ન આપ્યો બેટા. BYX અને BXY શું આવે? યસ નિરાલી રાઈટ આન્સર. શ્વેતાબેન બેટા આન્સર નો આપ્યો તે. હાલો કાનાની શ્વેતા રોલ નંબર 12. શ્વેતા તમે આન્સર નથી દેતા. યસ દીપ રાઈટ આન્સર. શ્વેતાબેન ખોવાઈ ગયા. જય સ્વામિનારાયણ. બંસી બંસી સેજ મિસ્ટેક છે બેટા. યસ હવે સાચું. ડન ડન બંસી ડન વેરી ગુડ બેટા. શ્વેતા કેમ કે મારી દીકરી શ્વેતા. યસ બંસી રાઈટ આન્સર બેટા. જો આ તમે ડાયરેક્ટ કોપી પેસ્ટ આન્સર કરો ને ખબર પડી જાય કોનો આન્સર છે તમને ખબર જ ન હોય. પછી પ્રિયંકા રોલ નંબર 13 પ્રિયંકાબેન. પ્રિયંકાબેન રોલ નંબર 13. અભિષેક તમારો આન્સર એક જ મિનિટ બેટા. અભિષેક શું આન્સર આપ્યો તમે? યસ અભિષેક તમારો આન્સર સાચો છે. યસ અભિષેક. ભૂમિ -1/5 કોવેરિયન્સ ખબર નહીં બેટા મને. કોવેરિયન્સ નો આન્સર શું આવે છોકરાઓ? કોવેરિયન્સ નો આન્સર શું આવે બેટા? વેરી ગુડ તેજસ્વીની રાઈટ આન્સર. જુલી રાઈટ આન્સર બેટા. જાનવી રાઈટ આન્સર. વાસુદેવ -2.5 આવશે દીકરા. -0.25. યસ ઉત્તમ. -0.2 બરાબર. કોવેરિયન્સ કોવેરિયન્સ બરાબર. ડન ડન રાઈટ. શ્વેતાબેન હજી નો આવ્યા. પવિત્રા પવિત્રાબેન પવિત્રા સોલંકી અજય પવિત્રા રોલ નંબર 28. યસ વાસુદેવ રાઈટ આન્સર બેટા. શ્વેતા બેટા મેં કેટલી રાડો નાખી. એ આન્સર આપ્યો તે શેનો આપ્યો હું એમ પૂછું તો. હા એમ પૂછતો હતો તને. મારી દીકરી ક્યાં વહી ગઈ પાછી? નાસ્તો કરતી હતી ભેગા ભેગો. BXY તો તારો આન્સર ખોટો છે શ્વેતા. આન્સર ખોટો છે દીકરા. BXY અને BYX નો આન્સર આવે -0.25. R નો આન્સર આવે. હા કરો મારો દીકરો. એમ ઊભી થી નાસ્તો કરવા વહી જાય થોડું હાલ. ખુશ્બુ રોલ નંબર 25. ખુશ્બુબેન હા શું આન્સર આવે ખુશ્બુ? શું આન્સર આવે બેટા? કે શ્વેતાની જેમ નાસ્તો કરવા ગઈ હતી? હાલો તમે આન્સર આપો. પવિત્રાબેન પવિત્રા ત્રિવેદી રોલ નંબર 28. બેટા શું આન્સર આવશે પવિત્રા? જો પવિત્રાબેન એ નાસ્તો. જય સ્વામિનારાયણ. અજય કેમ ગયો? અજય સોલંકી અજય. પેલા તમે મારો અવાજ મ્યુટ જ રાખતા હશો ને કે ઈ ગાંગરા કરશે આપીડો. સોલંકી અજય હવે મારા વિડીયો ચાલુ કરાવવા આવતા નથી.
રોલ નંબર 27 અને રોલ નંબર 28 થઈ ગયું બેટા એક્ઝામ્પલ બંનેને 27 28 ખુશ્બુ થઈ ગયું બેટા આપણે 25 યસ યસ ડન છોકરાઓ બધા લેક્ચરમાં તમારે કેલ્ક્યુલેટર પેન અને બુક આટલી વસ્તુ સાથે લઈને જ બેસવાનું છે ડન હવે હું ગમે ત્યારે તમને પૂછીશ શું આવે આવતા લેક્ચર ચાલો જેને ના થયું અહીંયા જોઈ લ્યો એક્ઝામ્પલ તમારી કેલ્ક્યુલેશન સાથે અને કમ્પેર કરો યસ ખુશ્બુ રાઈટ આન્સર બેટા આટલો આન્સર આવશે જોઈ લો કોવેરિયન્સ નો આન્સર -0.2 standard deviation in x whole square 0.8 standard deviation in y whole square એનો પણ આન્સર આવશે 0.8 ડન ત્યાર પછી byx અને bxy બંનેનો આન્સર સેમ -1/4 અને સ્મોલ r નો આન્સર આવશે 1/4 પ્લસ ડન યસ 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 વેલકમ ડન ચાલો નેક્સ્ટ રિગ્રેશન ઇક્વેશન્સ વોટ ઇઝ રિગ્રેશન ઇક્વેશન રિગ્રેશન ઇક્વેશન પણ બે પ્રકારના y on x અને x on y y on x અને x on y સિમિલર ફોર્મ્યુલા સરખી ફેર ક્યાં માત્ર આટલો યસ શ્વેતા રાઈટ આન્સર બેટા યસ યસ ડન છોકરાઓ જોજો ફેર માત્ર ચેન્જ ક્યાં આવશે રિગ્રેશનમાં આપણે બે પ્રકારના કોન્સેપ્ટ વિશે ચર્ચા કરીએ છીએ એક રિગ્રેશન લાઇન અને બીજું રિગ્રેશન ઇક્વેશન રિગ્રેશન લાઇન કન્સેપ્ટ આપણે પૂરો કર્યો હવે આપણે જોઈએ છીએ રિગ્રેશન ઇક્વેશન રિગ્રેશન ઇક્વેશન બે પ્રકારના y on x અને x on y બેની ફોર્મ્યુલામાં આ વસ્તુ કોમન y on x હોય તો y minus y bar equal to x minus x bar આટલી વસ્તુ કોમન ડન હવે જુઓ ભેદ ક્યાં આવશે બંને ફોર્મ્યુલા અલગ ક્યાં પડે અહીંયા byx આવતું હતું રિગ્રેશન લાઇનમાં અને રિગ્રેશન ઇક્વેશનમાં શું આવશે જુઓ y on x છે એટલે y આપણો સબ્જેક્ટ બને જે સબ્જેક્ટ બને એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન ડિવાઇડેડ બાય ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનું સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલનું સ્ટાન્ડર્ડ ડેવિએશન ડિવાઇડેડ બાય ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનું સ્ટાન્ડર્ડ ડેવિએશન મલ્ટીપ્લાય વિથ કોરિલેશન કોએફિશિયન્ટ r મલ્ટીપ્લાય વિથ કોરિલેશન કોએફિશિયન્ટ r આ બધાની ફોર્મ્યુલા તમને ખબર છે આર કઈ રીતે મળે સિગ્મા વાય સિગ્મા એક્સ એક્સ બાર વાય બાર આ બધા વેલ નોન સિમ્બોલ્સ છે જેની આપણે એનું ઇન્ટરપ્રિટેશન અને એનો મિનિંગ બધું આપણે ખબર છે ક્લિયર હવે મારે સેમ ફોર્મ્યુલા કરવી હોય આ થઈ ગઈ વાય ઓન એક્સ નું રિગ્રેશન ઇક્વેશન હવે હું અહીં રોલ ઇન્ટરચેન્જ કરી નાખું એક્સ અને વાય નું આમ કરું દી એક્સ ઓન વાય તો આનું રિગ્રેશન ઇક્વેશન શું થઈ જાય યસ એક્સ માઇનસ એક્સ બાર ઇક્વલ ટુ y માઇનસ વાય બાર આટલું તો આવશે જ બધામાં x માઇનસ એક્સ બાર ઇક્વલ ટુ y માઇનસ વાય બાર આ થઈ ગયું હવે જુઓ અહીંયા સબ્જેક્ટ છે આપણી પાસે x એટલે આવશે સિગ્મા એક્સ અપોન સિગ્મા વાય ટૂંકમાં આ એક જ લાઈનમાં આવવું જોઈએ સ્ટાન્ડર્ડ ડેવિએશન અને આપણું સબ્જેક્ટ ઇક્વેશનનો સબ્જેક્ટ સિગ્મા એક્સ અપોન સિગ્મા વાય મલ્ટીપ્લાય વિથ કોરિલેશન કોએફિશિયન્ટ r આ થઈ ગયું રિગ્રેશન ઇક્વેશન y on x અને બીજું રિગ્રેશન ઇક્વેશન x on y ડન એન શું બતાવશે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ વેરી સિમ્પલ હવે જો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ ચાલે ફ્રોમ ધી ફોલોઈંગ ડેટા કેલ્ક્યુલેટ રિગ્રેશન ઇક્વેશન્સ y on x એઝ વેલ એઝ x on y આપણે રિગ્રેશન ઇક્વેશન કેલ્ક્યુલેટ કરવું છે ડન y on x એટલે કે y minus y bar equal to r times sigma y upon sigma x sigma y upon sigma x into x minus x bar
હજુ આમાંથી બધી જ વસ્તુઓ રકમમાં તમને આપેલી છે, વેરી સિમ્પલ. ટેબલમાં બધું આપેલું છે. જુઓ, મીન, મીન એટલે એક્સ નો મીન એટલે એક્સ બાર. એક્સ બાર તમને રકમમાં આપેલા છે, એક્સ બાર ઇક્વલ ટુ 60. જોજો, બધું આપણે રકમમાં ઓલરેડી આપી દીધું છે. પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇન એક્સ એ આપણે આપેલા છે 15. સો સિગ્મા એક્સ ઇક્વલ ટુ 15. સિગ્મા સફિક્સ એક્સ ઇક્વલ ટુ 15. પછી બીજું આપણે આપ્યું છે વાય બાર. જુઓ, મીન ઓફ વાય સિરીઝ વાય બાર કેટલા આપેલા છે? 67.5. સો દેટ ઇઝ 67.5. અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇન વાય એ આપેલા છે આપણે 13.5. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ વાય ઇઝ નથિંગ બટ 13.5. જો ઇક્વેશનની અંદર જેટલી વસ્તુની જરૂરિયાત છે બધી જ વસ્તુઓ આપણને અહીંયા ઓલરેડી આપી દીધી છે. આપણે જસ્ટ આ બધી જ વેલ્યુ અહીંયા પુટ કરી અને ઇક્વેશન મેળવવાનું છે. ડન. વાય ઓન એક્સ હોય તો વાયને સૂત્રનો કરતા બનાવવાનો, એક્સ ઓન વાય હોય તો સૂત્રનો કરતા બનશે એક્સ. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની, વેરી સિમ્પલ. જુઓ કઈ રીતે ગણવાનું. આ બધું રકમમાં આપેલું છે, કિંમત મૂકતા જાઓ એક પછી એક. Just multiplication, addition, nothing else is the required regression equation y on x. Similarly, x on y માટે પણ આ જ રીતે x on y. ડન. રકમમાં બધું આપેલું છે, એ જ વસ્તુ તમારે સબસ્ટિટ્યુટ કરી દેવાની ફોર્મ્યુલામાં. ખાલી તમારે ફોર્મ્યુલા જ યાદ રાખવાનું છે, બાકી કંઈ મેળવવાનું નથી. બધું રકમમાં આપેલું છે. અને ન આપેલું હોય, ખાલી એક્સ અને વાય આપેલા હોય તો આ બધું મેળવતા આપને આવડે છે. એક્સ બાર, વાય બાર, આર, સિગ્મા એક્સ, સિગ્મા વાય. ડન. હાઉ ટુ ઓબ્ટેન એ આપણે આગળ ભણી ચૂક્યા છે, ચેપ્ટર નંબર 3. ક્લિયર? ડન. આ હોમવર્ક, એક્ઝામ્પલ નંબર 4 હોમવર્ક. એક્ઝામ્પલ નંબર 4 હોમવર્ક. આમાં ગણેલો છે, તમે જોઈ લેજો, ના સમજાઈને મને પૂછજો. પછી છે ડિફરન્સ બિટવીન કોરિલેશન એન્ડ રિગ્રેશન. ડન. કોરિલેશન અને રિગ્રેશન વચ્ચે ડિફરન્સ શું, આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. જ્યારે રિગ્રેશન સ્ટાર્ટ કર્યું ત્યારે મેં બધી કોન્સેપ્ટ તમને કહી દીધા. એ ત્રણ કોન્સેપ્ટ અહીંયા એને લખેલા છે. ક્લિયર? તમે વાંચી લેજો, ના સમજાય ત્યાં પૂછજો. અસાઇનમેન્ટ આપી દીધું છોકરાઓ. 10/6 સુધીમાં કોઈ પણ 5 એક્ઝામ્પલ 11 માંથી તમારે મને સબમિટ કરવાનું છે, 10 તારીખ સુધીમાં. દેન હજી એક વીકની વાર છે. કોઈ પણ 5 તમને ગમતા હોય એવા કોઈ પણ 5 ક્વેશ્ચન સોલ્વ કરી અને તમારે એની પીડીએફ બનાવી ગૂગલ ક્લાસરૂમની અંદર મૂકી દેજો. ડન. તો આ સાથે આપણું યુનિટ નંબર 4 ઓવર. યુનિટ નંબર 4 ઓવર. હવે આપણે એક યુનિટ બાકી રહ્યો, યુનિટ નંબર 5, એટલે સિલેબસ કમ્પ્લીટ. એ નાનકડો યુનિટ છે એકદમ. ચાલો, ડન. ક્લિયર? એક જ મિનિટ હું એટેન્ડન્સ લઈ લઉં, પછી આપણે આજનો લેક્ચર અહીં પૂરો કરીએ. નવા લેક્ચરમાં યુનિટ નંબર 5 થી શરૂ કરીશું. થેન્ક યુ એવરીવન. એક જ મિનિટ છોકરાઓ, એટેન્ડન્સ લઈ લો. ચાલો, થેન્ક યુ એવરીવન. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ આવતીકાલ. થેન્ક યુ ઓલ ઓફ યુ. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ.